ભાવનગરની મેડિકલ કોલેજના ડોક્ટર્સ દ્વારા કોલકાતામાં બનેલી ઘટના પગલે ઇમરજન્સી સેવા સિવાય તમામ હડતાલ પાડી અને વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો। ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે ડોક્ટર્સ એકઠા થઈ અને વિરોધ પ્રદર્શિત કર્યો। કોલકાતાની આરજીકર મેડિકલ કોલેજમાં ફરજ બજાવતા બીજા વર્ષ પીજીમાં અભ્યાસ કરતા રેસિડેન્ટ ડોક્ટર પર થયેલ બળાત્કાર અને હત્યાના વિરોધમાં તેમજ નિષ્પક્ષ તપાસ કરી દોષીને કડકથી કડક સજા આપી ન્યાય આપવાની માંગ સાથે હડતાલમાં બેસી તમામ નોન ઇમરજન્સી સેવાઓ અનિશ્ચિત સમય સુધી બંધ રાખી હતી તથા ઘટનાઓ ભવિષ્યમાં ન બને અને તાત્કાલિક પગલાઓ લેવામાં આવે તેવી માંગ સાથે હડતાલ કરવામાં આવી। આ આરજીકર મેડિકલ કોલેજ વેસ્ટ બેંગલમાં જે ઘટના બની એની માટે અમે અહીંયા અનિશ્ચિત કાળ માટે સ્ટ્રાઇકને જાહેર કર્યું છે। આ સ્ટ્રાઇકમાં આપણી ઇમરજન્સી સેવાઓ નથી બંધ કરતા, બટ ઇમરજન્સી ના હોય એવી સેવા જેમ કે ઓપીડી છે, વોર્ડ છે કે પછી ઓપરેશન હોય કે જેની અત્યારે જરૂર ના હોય એવા બધી જ વસ્તુઓ અમે બંધ કરી છે, જ્યારે ઇમરજન્સીવાળી બધી જ વસ્તુઓ અત્યારે ચાલુ છે। અમે વેસ્ટ બેંગાલના આરજીકર મેડિકલના રેસિડેન્ટ ડૉક્ટરના સપોર્ટમાં છીએ। અમે કોઈ સરકારને કે એની અગેન્સ્ટમાં નથી।